ABI48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બુટાલ ગામ ખાતે દલિત સમાજની દીકરીને પરિણીત બુટલેગર ભગાડી લઈ જવાના મામલે ભારે ચકચાર મચી છે। પીડિત પરિવારના આક્ષેપ મુજબ એક બાળકનો પિતા એવા બુટલેગરે દીકરીને બહેલાવી ફોસલાવી લઈ ગયો હતો। ઘટનાને 4 દિવસ વીતી ગયા હોવા છતાં ધનસુરા પોલીસ સ્ટેશન દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે। પીડિત પરિવાર અને દલિત સમાજના આગેવાનોનું કહેવું છે કે તેઓ દ્વારા વારંવાર પોલીસ સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવાયા નથી। સાથે જ બુટાલ બીટના જમાદાર જીતેન્દ્રસિંહ રતનસિંહ ઠાકોર ઉપર પણ બુટલેગરો પાસેથી હપ્તા ઉઘરાવવાના તેમજ યુવતીને ભગાડવાના મામલે સંડોવણી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। ધનસુરા પોલીસ તરફથી ન્યાય ન મળતા આખરે બુટાલ ગામના દલિત સમાજના આગેવાનો અને પીડિત પરિવારજનો દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। ચોરાઈ કરી જતો પૈસા કાઢીને મારા ઘેર હુમલો કરીને મને 2 જણાને માર્યા તો આ બીજા વખત સાહેબ મારા ઘર ઉપર હુમલો કર્યો એટલે મને તો મારા ફીટ જ કરજો ને મારા છોકરાની સેફટી થાય એવું કરજો। બીજું હું આગળ કશું કે મારા પરિવારને કોઈને ટચ ના કરવાની સાહેબ આ 5 દિવસની અમારી અરજી હો ભરજો મારા જેઠ કાકાજી બધોએ ભૂખ તો બધું વેઠ્યું હોય એ બધું તમારા સ્વીકારવું પડે ને એનું બધું મને વર્તારે આલવું પડે ને મને બધો જવાબ મને કરી આલવો પડે। મારું હા સાહેબ નહીં ન જીવાનું હરખું કરી આલવું પડે કઈ જોખમ રહે ને એસપી સાહેબ આપના રજૂઆત છે વય તરીકે તમને વિનંતી કરું છું મારા વીરા મારી આટલી રજૂઆત હોભળજો આટલી રજૂઆત મારી હોભળજો ઓછામનો ફોણી લીધો તો મારા ભાઈ તરીકે મારી રજૂઆત હોભળજો મારા વીરા હું આટલો મનિક નવું જીતેન્દ્રસિંહ રતનસિંહ ઠાકોર જે બુટાલ જમાદાર છે એમની એમ નજરથી બુટલેગરો અત્યારે બુટાલમાં મન મેલીને ચાલે છે અને આવો ખરાબ કૃત્યુ આ ભગાડવાનો એમના સહકારથી કરવામાં આવેલો એટલે અમે એસપી સાહેબને આજે સ્પેશિયલ વિનંતી કરવા આવ્યા તો સાહેબ ગમે તેમ કરીને આવા ગુંડાઓને નિયંત્રણમાં લાવો એવી અમારા બધાની અપેક્ષા છે। આવા હપ્તા લેવાવાળા બીટ જમાદારને ખરેખર કડકમાં કડક પગલો લેવો જોઈએ એવી અમારી બધાની આશા। અત્યારે અમને એવું લાગે છે કે આ અમારી દીકરીને ભગાડવામાં ખરેખર આ બુટલેગર હાથી આ જમાદારનો પણ હાથ હોય એવું અમને લાગી રહ્યું છે। અત્યારે અમે એસપી સાહેબને આ પણ રજૂઆત કરી અમે આજે અમને ન્યાય મળે એવી આપ સાહેબને વિનંતી કરીએ છીએ। AB48 ન્યૂઝ ગુજરાત સાથે મિતેશ પરમાર, અરવલ્લી।